જેતપુરમાં 3 દિવસ પૂર્વે નોંધાયેલી ચોરીની ફરિયાદમાં ફરિયાદીના ભાભીએ જ ફાઇનાન્સ કંપનીમાં પ્રેમીના નામે ગીરવે મૂકેલ પોતાના સોનાનો હાર છોડાવવા માટે ચોરી કરી હોવાનું ખુલતા પોલીસે ભાભી તેમજ ચોરીનો હાર વેચવા મદદગીરી કરનાર પ્રેમીની ધરપકડ કરી હતી। ત્યારે શા માટે કરી હતી ચોરી, જોઈએ આ રિપોર્ટમાં। જેતપુર શહેરના ટાકુડીપરા વિસ્તારમાં રહેતો પરિવાર બહાર ગામ ગયો હતો। જ્યારે ઘરે પરિવાર આવ્યો ત્યારે ઘરમાં ચોરી થઈ હોવાની જાણ થતાં ફરિયાદી દીપકભાઈ ગોહિલે સિટી પોલીસ સ્ટેશનમાં પોતાના ઘરમાંથી 15,000 રૂપિયા રોકડા તેમજ સોના ચાંદીના દાગીના સહિત કુલ રૂપિયા 1,48,700 રૂપિયાનો મુદ્દામાલ કોઈ અજાણ્યો શખ્સ ઘરની તિજોરીમાંથી તિજોરીનું તારું તોડી ચોરી કરી ગયો હોવાની ફરિયાદ નોંધાવી હતી। આ ફરિયાદની તપાસમાં પોલીસે હ્યુમન સોર્સથી બાતમી મળેલ કે ફરિયાદીની ભાભી નૈનાબેન કિરીટભાઈ ગોહિલ ચોરી કરી છે, જેથી પોલીસ નૈનાબેનને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા તેણીએ ગુનો કર્યો હોવાની કબૂલાત આપી હતી। આરોપી નૈના ગોહિલ થોડા સમય પૂર્વે તેણીએ તેના પ્રથમ પ્રેમી સંદીપના નામે પોતાના સોનાની હારની મુથુટ ફાઇનાન્સમાં લોન કરાવેલ, જે લોનના હપ્તામાં સંદીપ ભરતો ન હોવાથી બીજા પ્રેમી સાગર સુંદરવાના નામે લોન ટ્રાન્સફર કરાવેલ, પરંતુ સાગર પાસે પણ લોન ભરવાના પૈસા ન હોવાથી નૈનાબેન દિયરના ઘરમાં ચોરી કરી હોવાનું કબૂલાત આપી હતી। સોનાના દાગીનાની ચોરી કર્યા બાદ નૈનાબેને તે દાગીના MG રોડ પર આવેલ રાધે ગોલ્ડમાં વેચ્યા હતા અને જે રૂપિયા આવ્યા તેમાંથી સાગર સાથે જઈ મુથુટ ફાઇનાન્સમાંથી પોતાનો હાર છોડાવેલ હતો, જેથી પોલીસે નૈનાની મદદગારી કરવા બદલ સાગરની પણ ધરપકડ કરી હતી। સુરેશ ભાલિયા, ZS TV, જેતપુર। જેતપુરમાં 3 દિવસ પહેલા ઘરફોડ ચોરીનો બનાવ, આખો બનાવ શું હતો, કેટલા રૂપિયાની ચોરી થઈ હતી અને કયા વિસ્તારમાંથી ચોરી થઈ? જેતપુરના ત્રાકુડીપરા વિસ્તારમાં એક ઘરફોડ ચોરી થઈ હતી। ફરિયાદી છે એ એકાદ વીક જેટલો સમય પોતાનું ઘર છોડી અને બહાર કામે ગયેલા હતા। એ દરમિયાનમાં એના ઘરમાં ચોરી થયેલાનું માલુમ પડતા તેણે ફરિયાદ દાખલ કરાવતા જેતપુર સિટી PI તેમજ એમના સ્ટાફે એમાં હ્યુમન સોર્સિસ તેમજ CCTV ફૂટેજ વગેરે ટેકનિકલ સોર્સિસથી મહેનત ચાલુ કરેલ અને આ ગુનાનો જે અંજામ આપનાર હતા તેમને પકડી અને તેમની પાસેથી રોકડ મુદ્દામાલ તેમજ આ ગુનામાં ગયેલ સોના ચાંદીનો જે ચેઇન અને બુટી અને બંગડી કે એવું જે હતો એ બધાને રિકવર કરવામાં આવેલ છે અને આરોપી છે એને પણ હસ્તગત કરવામાં આવેલ છે। આ ગુનાના આરોપી છે એ ફરિયાદીના સગા જ છે, એમના ભાભી છે અને બીજા જે સહ આરોપીમાં છે એ નૈનાબેન જે આરોપી છે એમના જે આડા રિલેશન હતા એ સાગર રમેશભાઈ સોંદરવા, તેમને પણ આ ગુનામાં ધોરણસર અટક કરવામાં આવે છે। આ ચોરી છે એ નૈનાબેન જે ગોહિલ છે તેમણે પોતે પહેલાં એમના જે પહેલાં જેની સાથે આડા સંબંધ હતા સંદીપ કરીને, તેમના નામે એક મુથુટ ફાઇનાન્સમાં ગોલ્ડ લોન કરાવેલી હતી। એ મુથુટ ફાઇનાન્સની ગોલ્ડ લોનના જે પૈસા છે એ પછી એમણે એમનો જે સંદીપ કરીને જે છોકરો છે એ ભરપાઈ કરી શકેલ ન હતો, એટલે એમણે સંદીપના નામમાંથી આ સાગરના નામમાં એ ટ્રાન્સફર કરેલ હતી। ત્યારબાદ એમણે પણ આ પૈસા ભરપાઈ ન કરી શકતા તેમણે આ ગુનાને અંજામ આપી અને આ ભરપાઈ કરવા માટે એમણે આ ચોરી કરેલાનું ફલિત થાય છે। ચોરી છે એ બંને